શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. અને કીર્તનમાં એક લીટી આવી, હાથ ગ્રહો છોડતા નહીં એવો ભાવ આવ્યો. પણ મનુષ્ય ભાવ આવે ને, છૂટી ગયું હાથ. એ ગમે એટલું પકડે ને તો છૂટી ગયું. જે કીડી સખી હતા જામનગરમાં દરબારમાં કીર્તન આરાધના થઈ, ખૂબ વાહ થઈ. એટલે એમને થયું કે મને આ સ્વામિનારાયણ ભગવાનની ખૂણામાં નાખી મૂક્યો છે. મારામાં આટલી બધી આવડત છે, હું સ્વતંત્ર આ કીર્તન આરાધના બધી કરીને નામના કમાવું. મારા જવું છું ક્યાં? બસ અહીંયા મારી કોઈ કિંમત નથી અને હું તો ખૂબ લાયકાત ધરાવું છું. ભગવાને કહ્યું કે રહેવા દો બધું, અહીંયા રહો માન્ય. ભગવાન હાથ પકડ્યો, નહીં જવા દો તો છોડાઈને જતા રહ્યા. મનુષ્ય ભાવ ઓલામાં દેખાય આપણને. આ મનુષ્ય ભાવ હાથ છોડાયા જેવું છે. જરાક પણ મનુષ્ય ભાવ આવે ને, જો આ વાયરિંગ કેટલું બધું સેટિંગ કર્યું છે, ક્યાંથી વીજળી આવે છે. આમ જો આપણે પોતે લાઈન નાખીએ તો અબજો રૂપિયા ખર્ચ કરવા પડે. આ બધું આટલું બધું સેટઅપ, જરાક વાયર એક જરાક વધારે નહીં, એક દોરો ખસી જાય ને શું થાય? બંધ, બધું બંધ. એમ જરાક મનુષ્ય ભાવ આવે ને, એમને પૂર્વે જેટલું બધું સુખ આપ્યું હોય બધું જતું રહે. શોર્ટ સર્કિટ આવું થાય. જો મુક્તાંશ પણ કહું, વેગે વહેતા વારીમાં પ્રતિબિંબના ભાસે રહે, તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ ભ્રમ પ્રકાશે રહે. ઓલો પાણી વહેતું હોય ને, ખડખડ ખડખડ આમ થતું હોય, પણ સ્થિર હોય ને તલાવમાં, તેમાં જો પ્રતિબિંબ દેખાય, આપણું મોઢું દેખાય, પણ આમ હલતું હોય એમાં ના દેખાય. એટલે વહેતા પાણીમાં આમ ખડખડ ખડ થયા કરે, એટલે એમાં ના દેખાય. એટલે વહેતું પાણી એટલે શું કે શંકા, કુશંકા, શંકા, ભગવાન હશે નહીં હોય, આ હોય, એ બધું ચાલ્યા કરે. બ્રહ્મના પ્રકાશ, સ્થિર ધીર, એક અખંડ દીવભાવ. આપણને દીવભાવ હોય છે, અખંડ નથી હોતું. જ્યારે એમાં સામર્થ્ય દેખાય ત્યારે દીવભાવ હોય, અને જ્યારે અસમજપણે વર્તે, મનુષ્ય ભાવ દેખાડે તો ઢીલા થઈ જાય આપણે. અથવા આપણને કંઈ ટોકે વળે, અથવા આપણું ધાર્યું મુકાવે ત્યારે મનુષ્ય ભાવ આવે. એક તો સખત મનુષ્ય ભાવ આવે, એમની સામા જ પડાય, બોલો ત્યાં સુધી થઈ જાય. આવું થાય. એટલે દીવભાવ પણ અતિ મોટું સાધન છે. આ સાધનથી કોઈ મોટું સાધન નથી. જો ભગવાન અર્જુન હતા ને, જ્યારે ભગવાને વિરાટ સ્વરૂપ દેખાડ્યું, જોવાન સમર્થ ના થયા. આમ હાથ જોડી, મહારાજ તમે પહેલાં હતા એવા થઈ જાઓ, આ તમારે કંઈ સુખ આવતું નથી. તો મહારાજે પણ પ્રથમના 63 વર્ષમાં તો વાત કરી છે કે ભગવાન જેને બ્રહ્માંડો નજરમાં આવતા નથી, અણુની પેઠે ઉડે છે. આપણા એક છિદ્રમાં છે ને લાખ બેક્ટેરિયા છે, એક છિદ્રમાં દેખાય છે. તો બેક્ટેરિયા કેટલા અણુનો બનેલો છે. તો ભગવાનને બ્રહ્માંડો અણુ જેવા. એટલે મહારાજ કે બ્રહ્માંડ કંઈ નાના થઈ જતા નથી, એવડાને એવડા જ રહે છે, પણ ભગવાનની મોટપ એવી છે. તો જે બ્રહ્માંડોની ગણતી નથી,
એની નજરમાં આપણે આ કેટલી મોટી વાત કહેવાય. આ ગુજરાતમાં આપણું શું ક્લાસ? તો હિન્દુસ્તાનમાં, દુનિયામાં આપણે ક્યાં ઊભા રહીએ? તો બ્રહ્માંડમાં, તો જે બ્રહ્માંડની અંદર આપણે છીએ, આપણી ગણતી નથી, એ બ્રહ્માંડની ગણતી એમને નથી. હવે આપણે એમની હવે લાખ બેક્ટેરિયા એક છિદ્રમાં, માંથી એક બેક્ટેરિયા ઉપર આપણી નજર પડી જાય, એને પોષીએ ને એને આપણે સન્માન કરીએ ને બધું, કેવું કેટલું કહેવાય. પહેલાં તો દેખાતા જ નથી. એક છિદ્રમાં લાખ બેક્ટેરિયા. 22 ફૂટબોલ પ્લેયર જેમ મેદાનમાં છૂટથી રમે ને, લાખ બેક્ટેરિયા એક છિદ્રમાં છૂટથી રમે. કેવા હશે? કેટલે એમાંથી એકને આપણી નજર પડી જાય. ભગવાનને એવું છે. કેટલી દયા કરી ભગવાને. આવા ભગવાન એ મનુષ્ય રૂપે થઈને આવ્યા. આ મનુષ્ય શરીરમાં જ આપણે એમની સાથે શ્વાન થઈ શકે, બાકી નહીં. એક કુટુંબ હતું, એટલે મા બાપ હતા ને 2-3 બાળકો હતા. એક ગામથી બીજે ગામ જતા હતા. પછી બપોર થયો, એક ઝાડ નીચે આરામ કર્યો બધા જમીને. બાળક તો ઊંઘ આવે નહીં, તો રમવા નીકળી ગયા અને ત્યાં ઝાડીમાં કાંટાની વાળમાં ઘૂસી ગયા. મા બાપ જાગ્યા તો જોયું, હવે એ લોકો અંદર જવાય નહીં, એટલું નાનું છીંડું હતું. હવે ઓલા લોકોને બોલાવે વધારે અંદર જાય. જો બાળક છે ને, તો તમે બોલાવો ને, વધારે પાછો જાય. હવે તકલીફ થઈ ગઈ, મૂંઝાયા. ત્યાંથી એક માણસ નીકળ્યો કે શું પ્રોબ્લેમ છે, કે આવું થયું છે, કે તે ગામમાં જાઓ અને ત્યાં 5-6 બાળકને લઈ આવો, એ રમાડો, ઓલા રમવા માટે બહાર આવી જશે. એવું કર્યું અને બાળકો આવી ગયા બહાર. એમ આપણે માયારૂપી વાળમાં ફસાયેલા છે, નીકળવાની વાત જ નહીં એમ. એટલે પછી ભગવાન બાળક થઈને આવે છે, આપણા જે મનુષ્ય રૂપ ધારણ કરે. પછી ઓલા રમવા માટે બહાર આવી જાય. મહારાજે ઓલા ઘોડા કેવા ખેલાયા, દરબારોને એ રીતે વશ કર્યા. આ નિષ્કોણ સ્વામી જેવા બધાને તપ વૈરાગથી મહારાજ એવા ગુણ દેખાય એ રીતે વશ કર્યા. એટલે ટૂંકમાં ભગવાન આપણા જેવા થાય છે પોતા જેવા બનાવવા માટે અને પોતાના ધામમાં પોતાનું સુખ આપવા માટે. એટલે મનુષ્ય રૂપે થઈને આવે છે. આ એક જ ઉપાય છે, જો કોઈ ઉપાય નથી ભગવાન સાથે સંબંધ થવા માટે. જો વડતાલના 11 મહારાજે કહ્યું કે સત્પુરુષ સાથે દ્રઢ પ્રીતિ, સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ, પ્રીતિ નહીં દ્રઢ પ્રીતિ, તે આત્માનું સાક્ષાત્કારનું કારણ છે, પરમેશ્વરના દર્શનનું કારણ છે, સત્વ મહિમા સુનું કારણ છે. તો જો ભગવાન મનુષ્ય રૂપે આવે, આ સંત પણ એમાં એવી ગણી લેવાના ગુણાતીત સંત. હા, મનુષ્ય. બાકી જો યોગી આપા બોલ્યા હતા, ધારું તો મહિના સુધી ખાવ નહીં, મહિના સુધી સૂવું નહીં, તમને સેવા ક્યાંથી મળે? એટલે એમને કોઈની જરૂર નથી, કોઈની અપેક્ષા નથી, ઉપેક્ષા નથી. નિજ આનંદી, બ્રહ્માનંદી, પરમાનંદી. કોઈને આપણે એમને આપણા ચિત્રણ જોયું ને બધું, એટલે બાળકો હસાવતા હતા, બાળકો જે ક્રિયા બાપા કરતા હતા, એટલે આમ બધું. તો એમને જરૂર છે બાપાને. પણ દેખાય એવું કે બાપાને રાજી રાખીએ, બાપાને રમાડીએ, કરીએ, બધું કોઈની જરૂર નથી. શાસ્ત્રીમાં એક વાર બોલ્યા હતા, એક હરિભક્તે સેવા લખાઈને પછી મન ફરી ગયું, કુસંગ થયો ને, એટલે એમના મનમાં થયું કે આ સેવા નથી કરવી. શાસ્ત્રીમાં જ બોલાય કે તારા મૂતર વડે દીવો બરે છે, કે પ્યોર ચરોતરી, કે આ સાધુ કેમ શ્રીજી કરે છે. શું કહ્યું? આ સાધુ કેમ શ્રીજી કરે છે, શ્રીજી કેમ આ સાધુ કરે. ઓલું તો બોલો, શ્રીજી કેમ આ સાધુ, આ સાધુ કેમ શ્રીજી બોલી જોજો. બીજો અને ઓલા તરત લાંબા થઈ ગયા, તરત જ જઈને લઈ આવ્યા. 3000 લખાય ને બધા બોચાસનની લખણી, તે વખતે તો 3000 તો બહુ કહેવાય. આજના 30 લાખ ઉપર થાય.
અને તરત લઈ આવ્યા અને આપણે કોઈ ખખડાઈને લઈ શકે પૈસા? પણ કહેવાનું શું કે એમને કોઈની હાડાબારી નથી, કોઈની જરૂર નથી, ખેંચ નથી, એમને ખેંચ ઊભી કરી છે આપણને આ ભ્રમરૂપ કરવા, એકાંતિક કરવા, આ માયામાંની વાળમાંથી બહાર કાઢવા માટે આ બધું એમને આખું આયોજન છે, માસ્ટર પ્લાન છે. હવે એની અંદર આપણે મનુષ્ય રૂપે વર્તતા હોય ને એમાં પછી આપણે એમને પેલો પરચા આપે, ઐશ્વર્ય બતાવે એવું ઈચ્છે, એ ઊંધું થયું. એ બધું ક્યારાથી કામમાં નહીં આવે. એમની સાથે હેતપ્રીત કરવામાં મનુષ્ય રૂપે આ એની અંદર જ હેતપ્રીત થવાની છે. એટલે આખું આયોજન હમણાં પ્લાન આવે. બાકી તો દિવ્ય જ છે, દિવ્ય સમજવાની વાત જ નથી. આપણે કહીએ ને બાપાને દિવ્ય માનો, તમે માનો કે ન માનો, દિવ્ય છે જ. તમે કોણ? 1000ની કે 100ની નોટ હોય, માનવું પડે? કોઈ કહે 100ની નોટ માન, એ માને તો જ, ના માને તો નહીં. કાગળનો ટુકડો એ કોણ? અરે પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટનું ના ચાલે. એ જો ના પાડે કે 1000ની નોટ નહીં, હોઈ જાઓ તો 5 વર્ષના તો 50 વર્ષ ચાલશે. પ્રેસિડેન્ટ તો 5 વર્ષના તો 50 વર્ષ નામ ના દઈ શકે કોઈ. ભાઈના ખિસ્સામાં ઓલી નોટ હતી, 2 કટકા થઈ ગયેલા 100ની નોટના. અને પછી કોર પણ રાઉન્ડ થઈ ગયેલી, કેટલી ઘસાઈ ગયેલી. હું ફેંકી દો ના, હું દઈને ફરે કે 90 રૂપિયા આવશે. 100 નહીં આપે, 90 તો આવશે. જો અને છાપવું ગમે એટલું હોય તમારે તો સવારે કેટલી કિંમત છાપવાની? 3 રૂપિયા. હવે તમે ખોલો નહીં, વાપરો નહીં, જુઓ જ નહીં, છાપો એમને પડીને સાજે કિંમત 2 પૈસા પસ્તી. કોઈ વસ્તુ તો વાપરા પછી કિંમત ઘટે. આ છાપવું તો એમને એમ ટેરા થઈ જાય. તો આ સત્પુરુષ એ દિવ્ય જ છે, માનવાની વાત નથી. ભગવાન ને સંત, અરે એ તો એમના સંબંધે તો આપણે દિવ્ય છીએ. આગળ બધી વાત આવશે હમણાં. એટલે હમણાં જે તમને વાત કરવાનું છે, મહારાજના વાક્યો લેવાના છે, પણ અહીંયા પણ એપ્લાય થાય છે એટલું સમજવાનું. જો શાસ્ત્રી યોગી આપા શું બોલ્યા? શાસ્ત્રીમાં અને પ્રમુખ સાહેબના રોમનો ફેર નથી, એટલે એક થઈ ગયા. એ શાસ્ત્રીમાં યોગી આવવા માટે બોલ્યા, યોગી તો હું ને હું તો યોગી, એટલે 3 એક થઈ ગયા. A = B = C. પછી આ 3 શાસ્ત્રીમાં માટે ભગતજી બોલ્યા, મારો કોડીલો લાલ. અને જ્યાં ભગતજી ધામમાં કે મને વડતાલ લો એ વાત કરી. અને ભગતજી તો જ્યારે ઓલા એક સાધુને માથે હાથ મૂક્યું ભગતજીએ, તો ખળભળાટ થઈ ગયું. તો કે તમે ગ્રહસ્થ થઈને સાધુને માથે હાથ મૂક્યો? શાસ્ત્રીમાં માથે હાથ મૂક્યો ને? ભગતજી બોલા, મેં નથી મૂક્યો, શ્રીજીએ મૂક્યો છે. જો આ બધી એકતા છે બધાની. એટલે જે વાત તમને કરવામાં આવશે, મહારાજના વાક્યો પણ અહીંયા સમજવાનું, અહીંયા ઉતારવાનું છે. યોગી આપા, પ્રમુખ સાયન્સ, શાસ્ત્રીમાં બધા એકના એક જ છે. ભ્રમ લટકા કરે ભ્રમ સાથે. એ શિષ્ય બને, એ ગુરુ જ છે, પણ શિષ્ય નાટક કરે બધું, પછી ગુરુ થાય, આ થાય. એટલે આ તો બધા એકના એક છે. અને આપણે વચ્ચે લેવા દેવા વગર માથાકૂટ કરીએ તો આપણું બગડે, એમ કાંઈ બગડ નથી. 100ની નોટ નથી કે નહીં, 100ની નોટ કાગળનો ટુકડો છે, તું ટુકડો થઈ જશે. કાગળનો કાંઈ ના થાય 100ની નોટને. એ 100ની નોટ રહેવાની જ છે. આ દિવ્ય છે જ, તમે માનો કે ના માનો, પહેલાં આ સમજવાની વાત છે. એ દિવ્ય છે જ.